હે રે નાની કે છે ક્યુટ. તો બે જોઈએ રમે એની ઉપર ચડતો ને બેટા પડી જઈશ. નાક બંધ ન થવા જોઈએ. નાક બંધ થાય તો કે મને ખીચ ચડે તો એવું થોડું હાલે. નાક તો બંધ થઈ જાય શરદી. ગળું નહીં માથું. એ ગળું તો બાવી દે એમ છે. વાહ મસ્ત છે. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. તો ઘણા ટાઈમ પછી આજે વ્લોગ બનાવ્યો. હમણાં એવું હતું કે ટાઈમ મળતો નહોતો. અમે રૂમ પાછી બદલાવી કેમ કે બીજા જ્યાં પહેલાં રહેતા હતા ને એ મકાને થોડુંક એમ અગોચર ને એવું બધું વધારે હતું. એટલે થોડાક આમ દી આથમી જાય પછી થોડુંક આમ ડર જેવું વધારે રહેતું. કેમ કે નીચે ડેલામાં છોકરાને રમવું હોય કે એવું કાંઈ હોય કે કંઈ કામ કરવા નીચે આવવું હોય, વાસણ કપડાં ને એવું બધું નીચે કરવા આવતી. તો એ બધું કંઈ કામ કરવું હોય તો ડર રહેતી એમ કે જીવજંતુ ને એવું બધું વધારે હતું. એટલે પછી રૂમ અમે બદલાવી લીધી અને બસ જો અહીંયા મકાન આવી ગયા છે. અને અત્યારે જો હવે શ્લોકને સ્કૂલે ગયો તો શ્લોક સ્કૂલેથી આવી ગયો. આજે શનિવાર હતો તો શનિવારે એને સવારની સ્કૂલ હોય તો સ્કૂલેથી 10:30 આવી ગયો અને નાસ્તો કર્યા વગરનો ગયો તો તેને જમવાનું બાકી હતું. તો જમવાનું ને નાસ્તો ને બધું ભેગું એટલે હવે એને રોટલી ને શાક ને એવું ખાવું છે કે બટેકાનું શાક અને રોટલી બનાવી દે. તો અહીંયા જો બટેકા સુધારીને રાખ્યા છે અને તેલ મૂકી દીધું. અને શ્લોકની તબિયત થોડીક સારી નથી. આજે જરાક શરદી જેવું ને એવું થઈ ગયું છે. તો બે ભાઈઓને કીધું કાંઈ ઘડીક વાર પવનમાં અહીંયા થોડીક વાર રમો. તો બે જાય ખાટલો પાથરી અને બેઠા છે. તો બે જાય રમે એની ઉપર ચડતો ને બેટા પડી જઈશ. જો વેદુ એ સાપ ગળામાં રાખ્યો. હા, પેલા તો ડર લાગતી હતી, હવે વેદુને ડર નથી લાગતો. અને અહીંયા થોડુંક આમ કે સારું છે રહેવાનું કેમ કે અહીંયા છે ને આ બધું બાજુમાં ને એમ બધા રહે છે. અને વાં હતું ને તો એમ કે કોઈ રહેતા નહોતા ને આ ડેલો ને સરસ છે એટલે વાંધો ન આવે. અહીંયા ગ્રીલ છે એટલે ગ્રીલે આપણે એમ કે લોક મારી દઈએ અને ઉપર આપણે હોય તો વાંધો ન આવે. તો બસ છોકરાએ જો બે મજાના રમે છે અહીંયા. હાય તો મારે રસોઈ બનાવી છે. તો હાલો શાક રોટલી બનાવી લઉં, છોકરાઓને જમાડી દઉં. અને આ જો રસોડું થોડુંક નાનું છે પણ હવે હાલે. સાવ નાનકડું રસોડું છે પણ અમારે 3 મમ્મી દીકરાને રહેવાનું હોય એટલે એટલું તો ઘણું થઈ પડે. તો હાલો શ્લોકભાઈનું જમવાનું રેડી. હાલ્યો વેદુભાઈ તમારે જમવાનું છે. બેઠી છે. હાલો શ્લોક જમી લે. હજી તું ડોકમાં પહેરીને ફરસ સાપ ખોટો. સારું શ્લોકનું જમવાનું. હાલો દીકું બેઠી જા. શ્લોકનું જમવાનું રેડી થઈ ગયું છે. શ્લોકભાઈ બેઠે છે જમવા. તમે વાંચો જો આગળ તમને દેખાય ગો આવી ગઈ ગાય અહીંયા. ક્યાં છે બધું દેખાય? સોરી લાકડાની આ કઈ જો નીકળી બાપા નાની નહીં અહીંયાથી દેખાય. થોડુંક ઝાખું આવે તો સાપ જેવું લાગે. બાપા ચડે એ દિવાલ ઉપર. દિવાલે ચડે? હા સોરી આવડી ચડતી. હે રે નાની કે છે ક્યુટ. લે ગઈ જો ગોજવા આવી ગયા. એને કાઢ દીખું બારે કાઢ. ક્યાં ગઈ ક્યાં વહી ગઈ? આમાં વહી ગઈ. હવે આમાં અંદર હમણાં નીકળશે પાસે. ડરપોક ઉપર ચડી ગયો. હા તો હવે હું નીચે કપડાં ધોતી હતી, વાસણ ને કપડાં ને એવું બધું નીચે કરવા આવી હતી. તો ઘો અહીંયા જોઈ ગઈ. છોકરાઓને બોલાવ્યા તો છોકરાઓ જોવા આવ્યા ફટાફટ કે મમ્મી શું છે એમ. કેમ કે સિટીમાં રહેતા હતા તો ત્યાં તો કોઈ દિવસ આવું કંઈ જોયું ન હોય. અને અમારા હજી શ્લોકને ને વેદને ને અમુક જીવડા જોઈ જાય ને તોય એમ કે ડરે. કેમ કે સિટીમાં એટલું બધું કાંઈ બહુ જીવજંતુનું હોય ને. અને અમે વાં રહેતા હતા તો ફ્લેટમાં રહેતા હતા એટલે ત્યાં તો કાંઈ એવું જોવા જ ન મળે. એટલે હવે બસ જો છોકરા હવે અત્યારે હવે રમીને સૂઈ ગયા છે. થાકી ગયા હતા તો સૂઈ ગયા. અને સાંજે જવાનું છે અમારે ઉના કેમ કે ફઈના દીકરાના અને દીકરીના મેરેજ છે દિવાળી પછી. તો ખરીદી કરવાની છે. તો હવે પાછો ભાદરવો મહિનો બેઠી જાય એટલે પછી ભાદરવામાં તો કાંઈ ખરીદી થાય નહીં. એટલે ફઈનો ફોન આવ્યો તો કે તું ફ્રી હોય તો થોડીક વાર આવજે તો આપણે ખરીદી કરી આવીએ.
તો બસ 4 સાડા 4 જવાનું છે ખરીદી કરવા માટે ઉના. અને હમણાં છોકરાઓને કહીશ કે ઉના જવાનું છે એટલે છોકરા રાજીના રેડ થઈ જાય, કેમ કે આ એકલા હોય. અને ઉના જાય તો એમ કે ઘણા બધા છે, ભાઈ ભાભી ને એ બધા ત્યાં રહે છે, મમ્મી પપ્પાને એ રહે છે, ભાઈ ને એ લોકો ત્યાં રહે છે, બેન ને એ પણ ત્યાં રહે છે. એટલે બધા એટલામાં ને એટલામાં છે. એટલે છોકરાઓને ત્યાં જાય એટલે આમ મજા આવે એમ. એટલે છોકરા હમણાં રાજી થઈ જશે. હમણાં જાગે પછી 4 વાગે જાશું. તો શ્લોકભાઈ નીંદર થઈ ગઈ છે કમ્પ્લીટ. શ્લોકભાઈ ઉઠી ગયા. અને શ્લોકભાઈને જો અત્યારે તબિયત સારી નથી, અને થઈ ગઈ છે શરદી ને એવું થઈ ગયું છે. શું થાય ભાઈ? શરદી થઈ ગઈ, નાક બંધ થઈ ગયા. નાક બંધ ન થવા જોઈએ. નાક બંધ થાય તો કે મને ખીચ ચડે, તો એવું થોડું હાલે. નાક તો બંધ થઈ જાય શરદી હોય તો. તો ઉના શું કરવું, જાવું કે નહીં? જાવું તો પડે ને. જાવું તો પડે. તો ઉના જવાનું થાય તો પાવર આવી જાય. તો શ્લોકભાઈ જઈ ગયા છે, વેદુ હજી સૂતો છે, વેદુને જગાડી દો. અને બસ હમણાં ફોન આવે પછી જઈએ. તો ગાઈસ વેદુભાઈ રેડી થઈ ગયા, હું રેડી થઈ ગયો, મમ્મી રેડી થઈ ગઈ. હા, હું રેડી જ છું. હાલો ને તો હવે. હા, પડદોની બંધ કરી દો. અને કપડા લેવાના છે, કપડા લઈ લો. વરસાદ આવશે તો પાછા ભીંજાઈ જાય, એટલે કપડા પેલા લઈ લો. મને નથી લાગતું કે વરસાદ આવે તો નહીં. તડકા જેવું તો લાગે તડકો. વેદુએ તો જમરૂ કેટલાય ખાધા. આમાંથી નાના હોય તો લઈ કડવા હોય તો ખાય. હારું હાલો, મામાને ઘરે પહોંચી ગયા. કેવી મજા આવે? હે? કોણ નથી? તમે કોમલ માસીને ઘરે ન થયો, તમારા ઘરે આવ્યા. ટીંગુ શું કરે તું? હે? ભૂઈ ક્યાં ગઈ? ભૂઈ ક્યાં ગઈ? મમ્મી ક્યાં ગઈ? હુતી? હે એમ? શું થયું? માથું દુખે મમ્માને? હે કેમ છે? કેમ એમ થઈ ગયું મમ્માને? ઓહો હો, તારે દબાવી દેવાય ને. હે ગળું નહીં, માથું. હે ગળું દબાવી દે એમ છે. છોકરાઓને ઘરે મૂકી આવી છું અને આવી ગઈ સાંઈ દુકાને. જ્યાં લોકો બધા આવ્યા છે ખરીદી કરવા. હું પસંદ કર્યું વાહ, મસ્ત છે. એ તો લઈ ગયા તા. ઈ છે કે આ તો લઈ ગયા તા? ઈ છે. તો ખરીદી કરીને ઘરે આવી ગયા છે અને લાગી હતી ભૂખ. તો અત્યારે જો આ બેનના ઘરે ચેવડો લીધો અને બેઠા બેઠા ચેવડો ખાય. અને શ્લોક ને વેદુ ને એ બધા ગયા તા બારે કોમલ ભેગા. હું લઈ આવ્યા? હું લાવ્યા? હે આ ફ્રીમાં આપી. અંધારું. વાહ. હા, એ તો બહાર નીકળી. તો જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે બેઠા છે. અમારા ફઈ અહીંયા બેઠા અને અમારા કોમલબેન બેઠી કે સિંગ ખાય ને. કેમ કોમલબેન રહ્યા છે શ્રાવણ મહિનો, શ્રાવણ મહિનાના 2 દિવસ રહ્યા. એ બધું ખાવાનું, કાં પાણીપુરી ને બધું. તો છોકરા રમે છે, શ્લોક સુઈ ગયો લગભગ, અને વેદુભાઈ રમે છે. તો ગાઈસ અમે મામાના ઘરે કાલે રોકાઈ ગયા હતા, અત્યારે અમારા ઘરે આવી ગયા છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, કમેન્ટ તો ભૂલતા